ઝુકો, સમાધાન. પુરુષે પોતે ઘરમાં લાવેલી સ્ત્રીને કદાચ સેક્સ ના આપી શકો તો કાંઈ નહીં, સ્નેહ તો આપો. આ કઈ સેક્સ માટે લાવેલું રમકડું નથી, એક શ્રાવિકા છે. 24 કલાકમાંથી એ કદાચ 22 કલાક તમારી સાથે એક શ્રાવિકા તરીકે છે. તમારે એને સ્નેહ આપવો જોઈએ, એને એનું ઘર યાદ ના આવવું જોઈએ. ગુણવંત શાહે લખ્યું હતું ને કે તમે તમારા ઘરમાં આવેલી કોકની દીકરીને એટલો પ્રેમ આપો, એટલો પ્રેમ આપો કે એ ઘરના ફોન નંબર પણ ભૂલીશ. એક બાપ સસરો એવો હતો, બેડરૂમમાંથી દીકરોને વહુ બહાર નીકળે ને સવારે, પછી એ સસરો અંદર જાય અને વહુનો જે તકિયો હોય ને તકિયા પર હાથ ફેરવે, એટલા માટે કે મારા દીકરાએ રાતના એને રડાવી તો નથી ને. કોકના ઘરની દીકરી અહીંયા આવી અને રડવી ન જોઈએ, એને એનું ઘર યાદ ના આવવું જોઈએ. એ મારા ઘરમાં આવે તો સ્વર્ગ એને લાગવું જોઈએ, નહીં કે કોઈ કસાઈ ખાનામાં આવી ગઈ. પરદેશનું એક સરસ દ્રષ્ટાંત છે. અંગ્રેજી પેપરનો એક પત્રકાર છે MV કામથ. એની પાસે કોઈ પણ કપલ મેરેજ કરીને આવે એટલે આશીર્વાદ આપે ને ત્યારે એક સરસ મજાની સ્ટોરી. પરદેશ, જ્હોન એન્ડ જીન. તમારે તો અત્યારે નામો પણ તમારે ત્યાં આવવા ચાલુ થઈ ગયા છે, કાંઈ મિનિંગ જ ન હોય. મને કે મારા સાહેબ એનું નામ રિયાન રાખ્યું છે ને રે, એનું શું અર્થ થાય એ બોલ. હવે એ તો ખબર નથી. મેં કીધું આ ઇન્ડિયન નામ છે, જર્મની નામ છે ના, બસ ગમી ગયું. એટલે કાંઈ ઠેકાણા વગરના નામ, જ્હોન જીન. આમ જાનું ને જાન તો હાલતા ચાલતા બોલાવતા. ઓલી વાઈફે એના મિસ્ટરને કીધું કે તમે મને, હું તમને જાન કહું છું, ખબર છે શેના માટે કહું છું? ઓલો કે ના. તો કે જાનવર છે ને બહુ લાંબુ થઈ જાય છે. પછી પાછી પોતે જ કે તમે મને રાણી કેમ કહો છો? તો કે નોકરાણી બહુ લાંબુ થઈ જાય. જ્હોન એન્ડ જીન મેરેજ થયા, રાતના 12 વાગે બધા ગયા. પછી બંને જણા ભેગા બેઠા ત્યારે પહેલી વાત જીને એને કીધી જ્હોનને, જ્હોન આજથી આપણી નવી લાઈફ શરૂ થાય છે, એમાં કંઈ ગડબડ ન થાય એના માટે કામ કરીએ. હું તને એક ડાયરી આપું છું, તું મને એક ડાયરી આપ. શું કરવાનું? તારી ભૂલ બધી મારે લખવાની, મારી ભૂલ તારે લખવાની. ઓકે. ઓલા બંને સ્વીકારી લીધી. દિવસોને પસાર થતાં વાર નથી લાગતી. અરે જિંદગીને પસાર થતાં ક્યાં વાર લાગે છે? બીજું વર્ષ આવી ગયું, મેરેજ એનિવર્સરી. રમ્યા ભમ્યા ફર્યા, સાંજ પડી, પાછા ભેગા થયા, મિત્રો બધા ઘરે ગયા. જીને યાદ કરાયું, જ્હોન તને યાદ છે ને? આમ તો ભાઈડાઓને કાંઈ યાદ જ ન રહ્યો. હા, ઘણી વખત એવું બને તમને લોકોને, જેમ વર્ષો જાય ને મેરેજની ડેટ પણ ભૂલી જાઓ અને ઓલીને ગોળધાણાની પણ યાદ હોય. મેમરી પાવરફુલ. એમને મને લાગે છે કે લેફ્ટ સાઈડનું હશે જ નહીં, રાઈટ સાઈડનું જ હશે. તો એણે કીધું કે ડાયરી કાર્ડ, હા તે આપી દી. યસ યસ, હમણાં લઈ આવું. એ પોતાની ડાયરી લાવ્યો, ઓલી પોતાની ડાયરી લઈ આવી. એક થાંભલો છે પિલર ઘરની અંદર, બંને અડેલીને બેઠા. જ્હોન આમ બેઠો છે, જીન આમ બેઠી છે. જીનની ડાયરી જ્હોન વાંચે છે અને ખડખડાટ હસે છે. દરેક પાને એણે લખ્યું છે જાન્યુઆરીની અંદર તું કોફીની સાથે સિગરેટ પીએ છે, સ્ટ્રેસના ધુમાડાની રાખ ને બધું ત્યાં ને ત્યાં જ પડ્યું રહેશે, તું મને ક્યારેય હેલ્પ નથી કરતો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આ બધી ફરિયાદોની લખવામાં તો બધી માસ્ટર હોય છે. આખી ડાયરી એને ભરી નાખી હતી. તું ઓફિસેથી આવે છે પછી સોક્સ આમ નાખે છે ને બૂટ આમ ફેંકી દે છે, કોઈ તારા ઠેકાણા નથી હોતા. તું મને ક્યારેય શાક લાવી નથી આપતો, ક્યારેક લાવે તો એવું ઘરડું લઈને આપે છે. એટલું બધું ભરી દીધું હતું. અને જ્હોન વાંચતો જાય અને હસતો જાય. પોતાના માટે લખ્યું છે, છતાં જો આ જ તમને કહું છું, એ ગમે તેટલી ફરિયાદો કરે તમે હસતા રહ્યો બસ. અત્યારે આ અમારા ભરતભાઈ ધોળકિયા તમારો ફોટો પાડે, તમને ગમે તેટલું ટેન્શન હોય પણ તે જ વખતે તમારો ચહેરો કેવો થઈ જાય? સ્માઈલ. બસ ક્યારે પણ એ તમને સંભળાવે ને ત્યારે તમારે આ ભરતભાઈની આ પોઝિશન યાદ રાખવાની. મારો ફોટો પડી રહ્યો છે, સ્માઈલ પ્લીઝ. અને આ બાજુ જીન છે, એ જ્હોનની ડાયરીને ખોલે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ બધા મહિના કોરા, ક્યાંય કાંઈ લખ્યું નથી. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની 31મી મેરેજ ડેટ છે અને એમાં ડિસેમ્બરના બધા જ પાના ગયા. એને થયું હાય રે હાય, આ તો આળસુનો પીર. મારામાં કોઈ ભૂલ નથી એવું તો નથી, ઘણી ભૂલો છે છતાં લખતો કેમ નથી? અને ડિસેમ્બરની 31નું પેજ, લાસ્ટ પેજ, લાસ્ટ લાઈનમાં એણે જ્હોને એટલું જ લખ્યું હતું, ડિયર જીન, હું તને એટલું બધું ચાહું છું, એટલું બધું ચાહું છું
કે મને તારામાં કોઈ મિસ્ટેક દેખાતી નથી. આટલું જ્યાં વાંચ્યું, ઊભી થઈ જોનના હાથમાંથી ડાયરી ખેંચીને ફાડીને ફેંકી. When love is thick, faults are thin. When faults are thick, love is thin. પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ત્યારે ભૂલો પાતળી થઈ જતી હોય છે, અને ભૂલો જ્યારે ઘટ્ટ થઈ જાય છે ને ત્યારે પ્રેમ પાતળો થઈ જાય છે. નહીં? તમારો અનુભવ શું કહે છે? મેરેજ પહેલાં તમે બંને રિવરફ્રન્ટ ફરવા ગયા ને એના પગમાં કાંટો લાગી ગયો હોય, તરત જ તમે તમારો રૂમાલ કાઢો અને આમ બાંધી આપો. રોડ વચ્ચે બધું કામ કરવાનું શરૂ થઈ જાય. અને મેરેજ પછી પાછા તમે 6 મહિને નીકળ્યા અને વળી એને કંઈક વાગી ગયું, પછી હું તને દવાખાને લઈ જાઉં છું, ચલ ડૉક્ટર પાસે. અને એના પછી 2 વર્ષે નીકળ્યા અને પાછો વાગ્યો. ડોબી જોઈને ચાલતી હોય તો શું થાય? બસ 2 વર્ષમાં બધું બાષ્પીભવન.